શિયાળામાં તમે બાજરીનો મસાલા રોટલો ખૂબ ખાધો હશે. આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ભયંકર ગરમીમાં પેટને ઠંડક આપે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જુવારના રોટલાની રેસિપી. સૌથી પહેલાં એક કાથરોટમાં અડધી ચમચી મીઠું ઉમેરશું, 5 ચમચી જેટલી હળદર અને 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. આ મરચું તીખું નથી હોતું તો આપણે 1.5 ચમચી જેટલું મરચું પાવડર લીધેલું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું અને 1 વાટકી ભરી પાણી ઉમેરશું. તમને ધાણા જીરું પાવડર પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. બધી વસ્તુને આ રીતે પાણીમાં મિક્સ કરી દેશું. ત્યાર પછી 1/4 કપ જેટલા લીલા ઝીણા સમારેલા ધાણા ઉમેરશું અને હવે આપણે જુવારના લોટને ચાળી લેશું. અહીં જે વાટકીથી ભરી અને પાણી લીધું છે એ જ વાટકીથી 2 વાટકી ભરી અને જુવારનો લોટ લેવાનો છે. લોટને આ રીતે ચાળીને જ લેવાનો. જુવારની તાસી ઠંડી હોવાથી ગરમીમાં જુવારના રોટલા પેટને ઠંડક આપે છે અને સાથે સાથે જુવાર ગ્લુટેન ફ્રી હોવાથી આ રોટલા ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને વેટ લોસ કરતા લોકો પણ ખાઈ શકે છે. 2 વાટકી લોટને મેં કાથરોટમાં આ રીતે ચાળી લીધો છે અને હવે હાથેથી આપણે તેને મસળી લેશું. 1 વાટકી પહેલાં પાણી ઉમેરેલું છે તેમાં જ આપણે લોટને મસળશું અને ત્યાર પછી એ જ વાટકી ભરી અને બીજી વાટકી આપણે પાણીની લીધી છે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને મસળી લેશું. આમ તો જુવારના રોટલાનું નામ પડે તો ઘરમાં રોટલો કોઈને પસંદ ન આવતો હોય, પરંતુ આ રીતે તમે મસાલેદાર રોટલો બનાવીને આપો તો બધાને પસંદ આવે છે. અહીં તમે ઈચ્છો તો આપણે જ્યારે મસાલા ઉમેર્યા ત્યારે તમે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો, પરંતુ મેં ઉનાળો હોવાથી તે ઉમેર્યું નથી. આટલા મસાલાથી પણ રોટલો આપણો ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકશો અહીં 2 રોટલાનો લોટ આપણો તૈયાર થયો છે. એક સરખા 2 ભાગમાં આપણે તેને અલગ કરી લીધો છે અને લોટને પહેલાં ખૂબ જ કઠણ રાખેલો છે. હવે 1 ચમચી જેટલું પાણી ઉમેરતું જવાનું અને વિડીયોમાં બતાવેલી રીત મુજબ લોટને મસળી લેવાનો. જુવારના રોટલાને જેટલો વધારે મસળી અને તૈયાર કરીએ છીએ એટલો જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ લોટને મસળતા 5 મિનિટ જેવો સમય લાગે છે. મેં 5 થી 6 વખત આ રીતે 1 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને લોટને સરસ એવો મસળી લીધો છે. પહેલાં લોટ ખૂબ જ કઠણ રાખવાનો અને ત્યાર પછી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસળવાનો. લોટને આ રીતે 5 મિનિટ સુધી મસળી અને પછી રોટલો તૈયાર કરીએ એ જ રોટલો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, નહીંતર રોટલો ચવડ થઈ જાય છે. તૈયાર કરેલા લોટમાંથી આ રીતે આપણે લુઓ તૈયાર કરી લેશું. હવે પાટલાની ઉપર થોડો કોરો જુવારનો લોટ છાંટી દેશું અને તેની ઉપર આ લોટ રાખી આંગળીની મદદથી આ રીતે આપણે હળવા હાથે તેને દબાવી લેવાનું અને ત્યાર પછી હથેળીના નીચેના ભાગથી આપણે બધી બાજુ પાટલાને ફેરવતું જવાનું અને રોટલાને થાબડી લેવાનું. આજે હું રોટલો થાબડીને તૈયાર કરું છું. જુવારના રોટલાને તમે ટીપીને પણ બનાવી શકો, પરંતુ જે લોકો પહેલીવાર બનાવતા હોય એનાથી આ રોટલો ટીપાશે નહીં. જુવારના લોટમાં કોઈ પણ જાતનો વક હોતો નથી તો ટીપતી સમયે તે તૂટી જાય છે. આ રીતે રોટલો થાબડીને તૈયાર કરવાથી જે લોકો પહેલીવાર જુવારનો રોટલો બનાવતા હશે એનો રોટલો પણ બિલકુલ નહીં બગડે. હવે પાટલામાંથી હળવા હાથે આપણે આ રીતે રોટલાને લઈ લેશું અને વાટકીમાં પાણી લઈ અને જ્યાં જ્યાં લોટ દેખાય છે ત્યાંથી આ રીતે થોડું પાણી લગાવી દેવાનું. અહીં મેં 2 વાટકી પાણી ભરીને લીધેલું હતું. 2 વાટકીમાંથી આ રીતે તમને પાટલા ઉપર વાટકીમાં જેટલું પાણી દેખાય છે એટલું જ પાણી આપણું બચેલું છે. તાવડીને તપવા માટે મેં પહેલાં જ રાખી દીધી હતી. તાવડી એકદમ સરસ તપી જાય એટલે હળવા હાથે આપણે રોટલાને તેમાં ઉમેરી દેશું અને 1 મિનિટ સુધી તેને થવા દેવાનું. ત્યાર પછી આપણે તેને ફેરવવાનું છે. પાછળની બાજુ પણ 1 મિનિટ સુધી તેને થવા દેવાનું. હવે રોટલાની કિનારીઓને આ રીતે ચારે બાજુ રોટલો ફેરવતું જવાનું અને ચડવા દેવાની. જુવારના રોટલાને પ્રોપર કૂક કરવો જરૂરી છે, નહીંતર વચ્ચેથી ખાતી સમયે તે કાચો લાગશે. હવે પાછળની બાજુ રોટલાને આ રીતે ઊંધો કરી અને તેની ઉપર થોડું પાણી લગાવી દેશું અને હળવા હાથે આ રીતે આંગળીની મદદથી રોટલાને દબાવી લેશું તો રોટલો સરળતાથી ફૂલી જશે. અહીં તમને કડક કે પોચો જે રીતનો રોટલો પસંદ હોય એ રીતે તેને ચડવા દેવાનો. તૈયાર કરેલા રોટલાની ઉપર માખણ લગાવી દેશું. તમને ઘી પસંદ હોય તો તમે ઘી પણ લગાવી શકો. એક રોટલો તમને ખોલીને પણ બતાવું છું તો તમે જોઈ શકશો એકદમ સરસ ફૂલેલા અને મસાલેદાર રોટલા તૈયાર થયા છે. તો આ ઉનાળાની ગરમીમાં એકવાર આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો
અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તૈયાર કરેલા રોટલાને તમે દહીંની તીખારી કે અથાણા સાથે પણ ખાઈ શકો છો. શાકની પણ જરૂર ન પડે એટલો સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.